શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અરવલ્લીમાં મેઘરજના કંભોરડા ગામે લકુલીશ આશ્રમના પાઠોત્સવમાં ઉપસ્થિત રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અરવલ્લીમાં મેઘરજના કંભોરડા ગામે લકુલીશ આશ્રમના પાઠોત્સવમાં રહ્યા ઉપસ્થિત. બીઝેડ કૌભાંડ બાબતે આપ્યું મંત્રીએ નિવેદન. બીઝેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતનો લક્ષી રિપોર્ટ બાકી. શિક્ષણ વિભાગ અને પોલીસને રિપોર્ટની કામગીરી ચાલુ છે. 4 શિક્ષકોના નામ આવ્યા, તેમને નોટિસ પાઠવી છે. જો કોઈ શિક્ષકોની સંડોવણી હશે તેમની સામે કાયદાની પરિભાષામાં કાર્યવાહી કરાશે. શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છારવાનું કામ નથી કરતું. દોષિત જણાય તેમને ઘર ભેગા કરીશું. સૌને મારા નમસ્કાર. જે આ બીજેડ નું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકત લક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે. સાબરકાંઠા અરવલ્લી બંનેમાં જે કઈ શિક્ષક મિત્રોએ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે બીજેડમાં આ ફાઉન્ડેશન જે બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપ્યું હોય, એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો, મધ્યમ વર્ગીય લોકો જેમને આખા જીવનની જે મૂડી હતી એ એમાં વધુ વ્યાજ આપવાની લોભ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે. ને એમાં મારા શિક્ષક મિત્રો જોડાયેલા છે. એમાં 4-5 અમે વેરીફાઈ કર્યું છે, પણ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું. મારા ગુજરાતમાં જે NEP નું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે, શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે. મેકમ અમારું જે છે આટલું મોટું મેકમ છે એમાં 99% શિક્ષકો સારી કામગીરી કરી રહ્યા છે. એમને હું ધન્યવાદ આપું છું, અભિનંદન પાઠવું છું. પણ કેટલાક આ 1% શિક્ષકો જે આવી પ્રવૃત્તિમાં જોડાય છે સારી બાબત નથી. પોતાની નૈતિકતા ચૂકે છે, પોતાનો ધર્મ અને કર્મ ચૂકે છે. એવા શિક્ષકોને શિક્ષણ અમારા સમાજને, શિક્ષણ સમાજને જે કલંકિત કરવાનું કામગીરી કરી રહ્યા છે એમને નિયમ અનુસાર કાયદાની પરિભાષામાં જે કંઈ કરવાનું થાય કરીશું. અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ સ્પષ્ટ સંદેશ છે. શિક્ષણ વિભાગ આવા કર્મચારીઓને કે આવા શિક્ષક મિત્રોને છાવવા માંગતું નથી. આવનારા સમયમાં કાયદેસરની કાર્યવાહી કરીને એમને જે કંઈ નિયમો અનુસાર ઘર ભેગા કરવાના ઘર ભેગા કરીશું. પણ એની તપાસ અમારી અત્યારે ચાલુ છે. હાલમાં જે કંઈ 3-4 શિક્ષકોના નામો આવ્યા એમને નોટિસ આપીને ખુલાસા માંગ્યા છે અને પોલીસ તપાસ અને સાથે સાથે શિક્ષણ વિભાગ બંને આની પાછળ લાગેલા છે. અને ભવિષ્યમાં પણ મારી વિનંતી છે કે આવું ના થાય. અને જનતાને પણ મારી નમ્ર અરજ છે કે આપણું સરકારી આટલી બધી યોજનાઓ છે, સરકાર આ યોજનાઓ આપી રહી છે, એનો લાભ લો. પણ આવા કેટલાક લેબાગુ તત્વો જે ખોટી લાલચ આપીને લોકોને ભ્રમિત કરીને જે પોતાની જીવનભરની મૂડી હડપવાનું જે કામગીરી કરી રહ્યા છે સમાજ સેવાના નામે, એવા લોકોથી પણ સમાજે પણ ચેતવા જેવું છે અને યુવાનોએ પણ જાગૃત થવાની જરૂર છે. આવી ઘટના વારંવાર ના બને એના માટે પણ આપણે બધા તકેદારી રાખીશું. અને જે ઘટના બની છે એની નિંદા કરું છું. અને શિક્ષક મિત્રો ને પણ મારી વિનંતી છે કે આપણે સારા કામમાં બધા જોડાઈએ અને આવી પ્રવૃત્તિમાં જે કંઈ જોડાયેલા છે એમને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.